વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 5 ભાગ પ્રવિધિની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p of x, q g of x, q of x અને r of x ના ઉદાહરણો આપો. એટલે આપણને જે આ શરત આપેલી છે એ પ્રમાણે 3 દાખલા ગણવાના છે. હવે બચ્ચાઓ ધ્યાન રાખો, જનરલી આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા a is equal bq plus r, a is equal bq plus r એવી રીતે અહીંયા થશે p of x is equal g of x, q of x અને r of x. આ શેષ છે એવી રીતે આ પણ શેષ છે. હવે બચ્ચાઓ ધ્યાન રાખો, ઉદાહરણ તમારે આપવાનું છે એટલે p of x અને g of x ની ઘાત સમાન હોવી જોઈએ. હવે ધ્યાન રાખો, એના માટે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જરા ધ્યાન રાખજો. આપણે અહીંયા p of x લેવાનું છે, અહીંયા ભાગફળ તરીકે g of x લેવાનું છે, સોરી ભાજ્ય તરીકે g of x, ભાગફળ તરીકે q of x અને અહીંયા જે બચશે એને આપણે શેષ કહીશું. આ ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, તમને કહેલું છે કે આ બંનેની ઘાત સરખી આવવી જોઈએ. તો બચ્ચાઓ આ બંનેની ઘાત સરખી લાવવા માટે તમારે g of x ને અચળ રાખવું પડે. ધ્યાન રાખો, p of x ની ઘાત બરાબર q of x ની ઘાત આપણે લાવવાનું છે. અહીં p of x ની ઘાત, p of x ની ઘાત બરાબર q of x ની ઘાત લાવવા માટે g of x ને અચળ રાખવું પડે, અચળ રાખવું જોઈએ. બરાબર, આ બંનેની ઘાત ત્યારે જ સરખી આવશે બચ્ચાઓ જ્યારે તમે g of x ને અચળ લઈ શકો. તમે આના ઘણા બધા ઉદાહરણો લઈ શકો છો, many number of example you can take. અહીંયા માનો કે બચ્ચાઓ ધ્યાન રાખજો, હું p of x તરીકે હું x² + 3 લઉં તો તમારે અહીંયા 5x² + 3 લઉં તો બચ્ચાઓ તમારે g of x માં માત્ર 5 જ લેવાના. એટલે તમને ઓટોમેટિક qx અને px ની ઘાત સરખી મળશે. જો આપણે ભાગાકાર કરીએ એટલે તમને આઈડિયા આવશે. અહીંયા p of x અને ભાગાકાર કરીએ આપણે તો 5x² + 3 ભાગ્યા 5. પહેલું ભાગ્યા પહેલું 5x² ભાગ્યા 5, 5 5 પર કેટલો જવાબ આવે બચ્ચાઓ? x². હવે આપણી ભાગાકારની રીત જ કરવાની છે. x² * 5 એટલે 5x². ચિહ્ન બદલવું પડે, આના આગળ પ્લસ, આના આગળ પ્લસ, આના માઈનસ થશે. 5 આગળ 5x² આગળ પ્લસ, આ 5x² આગળ માઈનસ, આ કટ થાય, આપણો જવાબ આવ્યો, સોરી શેષ આવી 3. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, આ દાખલામાં આપણે જોઈએ છીએ તો તમને q of x ભાગફળનો જવાબ મળ્યો x² અને r of x શેષ મળી 3. હવે બચ્ચાઓ આપણે અહીંયા જોઈએ છીએ તો આપણને જે શરત માંગી છે એવું ઉદાહરણ આપણી પાસે તૈયાર થઈ ગયું કે p of x ની ઘાત બરાબર q of x ની ઘાત. તો p of x ની ઘાત 5x² એટલે આમાં જો x ની ઘાત
2 આવી, q ઓફ x ની ઘાત x વર્ગ આવી. તો આપણે આ ઉદાહરણમાં જોઈ શકીએ છીએ અહીં માંગેલ શરત મુજબ p of x બરાબર 5x વર્ગ વત્તા 3 અને q of x બરાબર આપણને x વર્ગ મળ્યું. તો બંનેની ઘાત સમાન થઈ. બીજી વાત, બીજું એક ઉદાહરણ લઈએ બચ્ચાઓ. માનો કે કોઈ વિદ્યાર્થી કે 4x વત્તા 4x વર્ગ વત્તા 3x વત્તા 7 લેવું છે. આપણે લઈ શકીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, તમારે ઉદાહરણ કેવી રીતે લેવાનું છે. 5x વર્ગ છે તો મેં અહીંયા 5 લીધા. 4x વર્ગ છે તો તમારે આગળ 4 લઈ લેવાનો. પહેલું ભાગ્યા પહેલું કરો તો 4x વર્ગ ભાગ્યા 4. 4 4 પર એટલે આપણો જવાબ આવ્યો x વર્ગ. x વર્ગ ગુણ્યા 4 4x વર્ગ. ચિહ્ન બદલવું પડે એટલે આ કટ થશે. બદલવું પડશે ને. આ બંને આગળ પ્લસ છે, આ નથી કરવાનું. નીચે ચિહ્ન બદલવું પડે. આ કટ થઈ ગયું. ઉપરથી ઉતારે 3x, ઉપરથી આવ્યા 7. હવે પહેલું ભાગ્યા પહેલું તમે કરશો. અહીંયા પહેલું ભાગ્યા પહેલું કરીશું તો આપણને મળશે પહેલું ભાગ્યા પહેલું કરશો તો આગળ આપણને સ્ટેપ મળશે. અહીંયા આપણે 4x કરી દઈએ એટલે વધારે અનુકૂળતા રહે આપણને. પહેલું ભાગ્યા પહેલું કરો તો તમને અહીંયા મળશે x. x વર્ગ x ગુણ્યા 4 4x. આવડી ગયું. ઉપરથી ઉતાર્યા 7. ઉપરથી કેટલા ઉતાર્યા આપણે? 7. બસ આ શેષ બચી. હવે ભાગ નહીં ચાલે આગળ. 4 વડે ચલાવશો તો 4 એકા 4 થશે. શેષ છેલ્લે 3 બચશે. હવે બચ્ચાઓ જોઈએ આપણે. અહીંયા 7 બચ્યા. 4 એકા 4 લાયા. શેષ બચી 3. હવે ભાગ નહીં ચાલે. તો જો બચ્ચાઓ આપણે આ બીજું ઉદાહરણ લીધું. એમાં p of x ની ઘાત જુઓ તો કેટલી થઈ? x વર્ગ. q of x ની ઘાત જુઓ, ભાગફળની ઘાત જુઓ તો કેટલી થઈ? x વર્ગ. આવા તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો. હજી એક ઉદાહરણ હું તમને ત્રીજું બતાવું, ધ્યાન રાખો. માનો કે તમે કોઈ દાખલો લેશો 7x² + 7x + 2 ભાગ્યા 7. અહીંયા 7 છે તો પહેલા 7 લઈ લેવાના. પહેલું ભાગ્યા પહેલું કરશો એટલે x વર્ગ મળશે. x વર્ગ ગુણ્યા 7 એટલે 7x વર્ગ માઈનસ આ કર 0. ઉપરથી ઉતારે 7x. પહેલું ભાગ્યા પહેલું કરો તો ઉપર x આવશે. 7 ગુણ્યા x 7x. ચિહ્ન બદલો. આ કર ઉપરથી ઉતારે 2. 7 છે 2 છે, ભાગ નહીં ચાલે. આ આપણો જવાબ તમે જોઈ શકો છો. p of x ના અંદર ઘાત છે 2, q of x ના અંદર ઘાત છે 2. એટલે આપણે આ શરતને સંતોષે છે. હજી એક ઉદાહરણ તમને નાનકડું બતાવું, ધ્યાન રાખો. સપોઝ આપણને આપેલું હોય, તમે માનો કે ઉદાહરણ લો છો 7x + 3. તો બચ્ચાઓ તમે ઉદાહરણમાં 7x + 3 લીધું તો અહીંયા 7 છે. તમારે g of x તરીકે 7 જ લેવાના. અચળ પદ જ રાખવું પડશે. બરાબર? અહીંયા લાવવા માટે અચળ પદ રાખવું જોઈએ. અહીંયા 7 આ ભાગ્યા કરશો તો અહીંયા x મળશે. x ગુણ્યા 7 7x. બંને આગળ પ્લસ છે, ચિહ્ન બદલવું પડશે. તો માઈનસ આ 7x કર 0. ઉપરથી ઉતાર્યા +3. ભાગ નહીં ચાલે. તમે જો આની ઘાત 1, આની ઘાત 1. તો આ શરતને સંતોષવા માટે તમે આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકો છો. g of x ને અચળ રાખવું જોઈએ. આટલું યાદ રાખવાનું છે દાખલા માટે. બરાબર? તો તમને p of x અને q of x ની ઘાત હંમેશા સમાન મળશે. તો બચ્ચાઓ પહેલી વાત થઈ. હવે બીજી વાત છે q of x ની ઘાત બરાબર r of x ની ઘાત. પહેલા આપણે આ લખીશું. જો હા, p of x, અહીંયા g of x, અહીંયા q of x અને છેલ્લે r of x. તમારે આ બંનેની ઘાત સરખી લાવવાની છે. તો ધ્યાનમાં રાખજો બચ્ચાઓ,
આ બંનેની ઘાત સરખી લાવવા માટે સૌથી પહેલા જોઈએ તો p of x તરીકે અહીં q of x ની ઘાત બરાબર r of x ની ઘાત લાવવા માટે તમારે શું કરવું પડશે ધ્યાનમાં રાખજો તમારે અહીંયા p of x માં જે પદ લેશો એના કરતા આની ઘાત એક ઓછી રાખવાની જો કેવી રીતે લાવવા માટે p of x ની ઘાત કરતા p of x ની ઘાત કરતા g of x ની ઘાત હંમેશા એક ઓછી લેવી હવે આને સમજીએ ધ્યાનમાં રાખો આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું પહેલા p of x માનો કે x ની 4 ઘાત વત્તા તમે 3 લીધું તમે x ની 4 ઘાત વત્તા 3x વત્તા 2 લીધા તો ધ્યાનમાં રાખજો p of x તરીકે તમે શું લીધું બચ્ચાઓ x ની 4 વત્તા 3x વત્તા 2 હવે હું તમને જે કહેવા માટે જઈ રહ્યો છું ધ્યાનમાં રાખજો જો કે આમાં મેં વિધાનમાં લખેલું છે g of x માં તમે અહીંયા મોટી ઘાત કેટલી લીધી બચ્ચાઓ p of x ની ઘાત કેટલી લીધી 4 તો તમારે g of x ની ઘાતમાં ખાલી x ની 3 જ લેવાનું એટલે તમને ઓટોમેટિકલી અહીંયા અને અહીંયા p of x અને r of x ની ઘાત સરખી મળશે જોઈએ કેવી રીતે તો પહેલું ભાગ્યા પહેલું કરો તમને અહીંયા મળશે x x ગુણ્યા x ક્યુબ એટલે x ની 4 ઘાત માઈનસ કરવું પડશે ચિહ્ન બદલવાના 0 ઉપરથી ઉતારે 3x વત્તા તમે જોઈ શકો છો અહીંયા x ની 3 ઘાત છે અહીંયા 3x છે એટલે ભાગ નહીં ચાલે તમારે q of x ની ઘાત અને r of x ની ઘાત સમાન જોઈએ છે કે મળી જોઈએ તો q of x આપણને કેટલા મળ્યા x અને r of x આપણને કેટલા મળ્યા 3x 2 બીજી ખાસ આ પ્રશ્નની એક વાત તમને સમજાવું બચ્ચાઓ તમે અહીંયા x ની 4 ઘાત લો તમારે x ની 3 ઘાત લેવાની x ની 5 ઘાત લો તો x ની 4 ઘાત લેવાની x ની 10 ઘાત લો તો x ની 9 ઘાત લેવી પરંતુ અહીંયા હંમેશા એક ઘાત વાળું પદ જ લેવાનું એટલે ઓટોમેટિક તમને એક એક ઘાત સરખી મળી જશે ફરીથી સમજો બચ્ચાઓ x ની 4 ઘાત તો અહીંયા તમારે x ની 3 ઘાત લેવાની આ પદમાં એક ઘાત થી વધારે ઘાત લેવાની નથી 4 ઘાત તો 3 ઘાત 5 ઘાત તો 4 ઘાત x ની 7 ઘાત તો x ની 8 x ની 6 ઘાત x ની 10 ઘાત તો x ની 9 ઘાત x ની 11 ઘાત તો x ની 10 ઘાત પણ વચ્ચેના પદમાં તમારે x ની એક ઘાત જ લેવી ઓકે ફ્રેન્ડ્સ તો આ થશે આવા તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો તમને બીજા બે ઉદાહરણ બતાવો x ની 5 ઘાત વત્તા 7x તમે અહીંયા ગમે તે લઈ શકો છો પણ એક ઘાત જ રાખવાની વત્તા 2 અહીંયા x ની 4 ઘાત પહેલું ભાગ્યા પહેલું કરો તો શું થશે બચ્ચાઓ ધ્યાનમાં રાખજો તમને અહીંયા x મળશે x ગુણ્યા x ની 4 એટલે x ની 5 માઈનસ આ ઘાત 0 ઉપરથી ઉતારા 7x 2 જો ભાગફળ અને શેષ એ બંનેની ઘાત સરખી આવે જે આપણે જોઈએ છે બરાબર તો આવા તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો હવે છેલ્લે જોઈએ આપણે એ લખવાનું અહીં અથવા આમ q of x ની ઘાત બરાબર r of x ની ઘાત માટે આપણે ઉદાહરણ લીધું p of x is equal x ની 4 ઘાત વત્તા 3x વત્તા 2 q of x is equal x cube r of x is equal x મળ્યું અને અહીંયા
g of x q of x અને r of x ઇઝ ઇક્વલ આપણને મળ્યું 3x 2 થાય. તો તમે આ ઉદાહરણ લેશો તો તમને આ બંને ઘાત જો સમાન મળે, બરાબર? આ રીતે મળવાનું છે. અને છેલ્લું આનું ઉદાહરણ ત્રીજું સાથે એટલા માટે લીધા છે બચ્ચાઓ કે તમને આઈડિયા આવે. હવે ધ્યાન રાખજો, p of x ની ઘાત ભાગ્યા q of x ની ઘાત. પહેલા તો અહીંયા p of x, અહીંયા આપણો g of x, અહીંયા q of x અને શેષ બચશે r of x. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, r of x ની ઘાત બરાબર 0 લાવવાનું છે. મતલબ અહીં r of x ની ઘાત શૂન્ય લાવવાની છે. r of x ની ઘાત શૂન્ય લાવવાની છે મતલબ અચળ બહુપદી લાવવાની છે. r of x નો જવાબ અચળ લાવવાનો છે. તો બચ્ચાઓ ધ્યાન રાખો, આમાં બી આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. તો અહીં તમે p of x અને g of x ની ઘાત સમાન રાખશો તો જવાબ મળશે. ધ્યાનમાં રાખજો, p of x ની ઘાત શૂન્ય લાવવાની છે, તેના માટે p of x ની ઘાત બરાબર g of x ની ઘાત, g of x ની ઘાત p of x ની ઘાત અને g of x ની ઘાત સમાન રાખવી અને g of x ની ઘાત સમાન રાખવી. ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, અહીં r of x ની ઘાત શૂન્ય લાવવાની છે, બરાબર? એટલે કે અચળ બહુપદી લાવવાની છે. તો તમારે p of x ની ઘાત અને g of x ની ઘાત સમાન રાખવી. ધ્યાન રાખો. જોઈએ તો આપણે p of x તરીકે લઈએ x 7. તો તમારે g of x તરીકે માત્ર અને માત્ર x લઈ લેવાનું. જો x 7 ભાગ્યા x, પહેલું ભાગ્યા પહેલું કરો તો અહીંયા 1, x ગુણ્યા 1 એટલે x, ચિહ્ન બદલવું પડે, x x કટ 0 ઉપરથી ઉતાર્યા 7. તો જુઓ q of x આપણને કેટલા મળ્યા 1 અને r of x આપણને કેટલા મળ્યા 7. આ જવાબ શું આવ્યો એની સાથે આપણને કોઈ નિસ્બત નથી. તમારે r of x ની ઘાત 0 લાવવાની, મતલબ r of x પદ અચળ આવવું જોઈએ. માનો કે તમે ઉદાહરણ તરીકે x નો 3 ઘાત વત્તા 5 લો તો અહીંયા તમે x નો 3 ઘાત લઈ લો, 1 x નો 3 ઘાત માઈનસ આ કટ 0 ઉપરથી ઉતાર્યા 5. કેટલા ઉદાહરણ તમે લઈ શકો છો? x ની 4 ઘાત વત્તા 2 ભાગ્યા અહીંયા x ની 4 ઘાત લઈ લો, x ની 4 ઘાત એટલે અહીંયા 1 ગુણ્યા x ની 4 ઘાત એટલે x ની 4 ઘાત કટ ઉપરથી આવ્યા 2. તો જો બધામાં r of x ની ઘાત 0 આવી. હવે ધ્યાન રાખજો, ત્રણે ત્રણ વસ્તુ માટે એકવાર તમને ફરીથી સમજાવી દઉં છું. p of x ની ઘાત બરાબર q of x ની ઘાત સમાન લાવવા માટે તમારે g of x ને હંમેશા અચળ રાખવું પડશે. p of x ની ઘાત અને q of x ની ઘાત સમાન લાવવા માટે તમારે g of x ને હંમેશા અચળ લાવવું પડશે. p of x ની ઘાત અને q of x ની ઘાત આ બંને ઘાતને સમાન લાવવા માટે જુઓ, x ની બે ઘાત સમાન લાવવા માટે g of x ને તમારે અચળ રાખવું પડશે. x ની એક ઘાત સમાન લાવવા માટે g of x ને હંમેશા અચળ રાખવું પડશે. બીજા આપણે આ દાખલામાં તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા 4 ઘાત તો 3 ઘાત, 5 ઘાત તો x ની 4 ઘાત, x ની 7 ઘાત તો x ની 6 ઘાત, પણ અહીંયા બચ્ચાઓ હંમેશા એક ઘાત વાળું લેવાનું એટલે ઓટોમેટિક આ બંને સરખા આવી જશે, બરાબર? અહીંયા હંમેશા તમારે એક ઘાત વાળું જ પદ લેવાનું એટલે ઓટોમેટિકલી આ સરખા આવી જશે. અહીંયા ખાલી આપણે ધ્યાન રાખવાનું કે x ની 7 ઘાત હોય તો x ની 6 ઘાત, x ની 5 ઘાત હોય તો x ની 4 ઘાત, x ની 9 ઘાત હોય તો x ની 8 ઘાત. અહીંયા એક જ ઘાત રાખવાની એટલે ઓટોમેટિકલી જવાબ સરખા આવી જશે, બરાબર? બાકી તો મેં તમને આમાં લખી આપેલું છે. થેન્ક યુ બચ્ચાઓ, એન્જોય ઇટ.